તો મહત્વના સમાચારની વાત કરીએ તો દિલ્હીમાં શાનદાર જીત પર સી.આર. પાટીલે નિવેદન આપ્યું છે. દિલ્હીમાં કોંગ્રેસ અને આપનો સફાયો થયો, ઘમંડી લોકોને જાકારો આપ્યો છે તે વાતનો ઉલ્લેખ સી.આર. પાટીલે કર્યો છે. દિલ્હીના લોકોનો સી.આર. પાટીલે આભાર માન્યો. તમામ સેક્ટરના લોકોને ભાજપ સાથે રાખીને ચાલે છે. હવે દિલ્હીની પ્રજાને પણ સરકારી યોજનાઓનો લાભ મળશે. ઇલેક્શનો લડાતા હોય છે, જીતાતા હોય છે, હારતા હોય છે. ભારતીય જનતા પાર્ટીએ ઘણા બધા ઇલેક્શનો ભવ્ય જીત સાથે પણ જીત્યા છે અને ઘણીવાર હારનો પણ સામનો કર્યો છે. પરંતુ એક નાનું રાજ્ય એ ભારતીય જનતા પાર્ટીએ 27 વર્ષ પછી જીત્યો અને એનો આનંદ આખા દેશના લોકો ઉજવે ત્યારે આ જીત કેટલી ભવ્ય હશે એની કલ્પના દરેકને આવતી હોય છે. કોઈ જુલ્મી, કોઈ જૂઠા બોલો, લોકોને ભ્રમમાં નાખવા વાળો, ખોટા વચનો આપવા વાળા વ્યક્તિ ત્યારે સત્તા પર બેસી જાય છે. એનાથી જે છુટકારો મેળવવા માટે એ પ્રદેશના લોકો જે ઝઝુમતા હોય છે એનો જીવંત દાખલો કે જાણે સ્વતંત્ર થઈ ગયા હોય એ પ્રકારનું દિલ્હીનું અને સાથે સાથે દેશનું પણ વાતાવરણ બન્યું છે. આવા લોકોને જાકારો આપવો જોઈએ અને એમાં જે સફળ થયા હોય એ પ્રકારની ભાવના, એ પ્રકારની લાગણી આખા દેશના લોકો અનુભવી રહ્યા છે. 27 વર્ષ પછી ભારતીય જનતા પાર્ટીએ સૌની અપેક્ષા પ્રમાણે તંદુરસ્ત હરીફાઈ કરીને, લોકોમાં વિશ્વાસ ઊભો કરીને આ જીત મેળવી છે.